કામાક્ષી બ્રીડિંગ સેન્ટરના ચોથા બ્લોકમાં તમારું સ્વાગત છે। શિયાળાનો સમય છે એટલે હવે ઘણી જગ્યાએ તો દાબો, અમારી બાજુ તો દાબો કહે છે, ઘણી જગ્યાએ પથારી કહે છે, પણ આપણી પાસે આ વખતે કુંવળનો અભાવ છે એટલે આ જગ્યાએ આપણે કંઈ દાબો કરવો નથી। પછી આગળ વિચારશું કે ભાઈ હાંઠિયું લઈને જે પોરની હાંચવેલી છે તમને બધા બતાવી દઉં પશુ આપણા। એક આ ભેંસના હિસાબે જ બધાની જગ્યામાં ફેરફાર થાય છે, કારણ કે આને એક જગ્યાએ બાંધી નથી એકાતી। અહીંયા જો 2 દિવસ રાખવી તો આ બધી જગ્યાએ જો આજ અહીંયા છે, કાલે આ વાસળી હતી ત્યાં હતી, પરમ દિવસે ઓલપા એક ગા હતી ત્યાં હતી, એના પહેલાંના દિવસે આ જે વાસળી બાંધી છે ત્યાં હતી। એક જગ્યાએ આ ભેંસને બાંધી નથી એકાતી, કારણ કે ક્યારેક સવારનો વિડીયો લઈને આવીશ ત્યારે બતાવીશ તમને કે ભાઈ એક દિવસની અંદર જ આ કેટલી જગ્યા વેરવિખેર કરી નાખે છે। ત્યાં એનો ભારી ભરખમ વજન ને શરીરના હિસાબે જ થાય છે। અને આપણે 6 મહિના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, 7મો ચાલુ થઈ ગયો છે। કોઈ એના બચ્ચાથી અપેક્ષા નથી આપણને, કોઈ એના દૂધથી અપેક્ષા નથી। ઓલમોસ્ટ 3 મહિનાની પ્રેગ્નન્ટ હતી ત્યારનું ખાણ ચાલુ જ છે, અને કારણ કે ભૂલ આપણી છે કે વહેલી પ્રેગ્નન્ટ થઈ ગઈ છે, બુલ હતો એટલે ફક્ત એનું બોડી ટેક્સચર એક સારું થાય એ માટે જ આપણો પ્રયત્ન છે। આને તે હવે વાસળી મૂકવાનું બંધ કરી દીધું છે, એટલે વાસળી મૂકવાનું બંધ કર્યું, પણ એનું દૂધ દોઈને પછી એને એની વાસળીને જ પાઈ દેવી છે। અને એક તમને બતાવી દઉં કે ભાઈ આપણે જે ઘોડી છે એની લાજ સૂકવીને અમે જ્યારે કોઈ ગા કે ભેંસ ડિલિવરી ઉપર આવે 5 દીની વાર હોય આપણને એવું લાગે ત્યારે તો નાખી જ દેવી છે, પણ આ એક અખતરો આ વખતે એ કર્યો છે કે ભાઈ આની નીચે નાખવી જો કારગર સાબિત થાય કે ભાઈ આ બહુ ભીનું નથી રહેતું, આ સૂકવેલી લાજ છે ઘોડીની, જો ફાયદો થાય તો ઉપયોગમાં લઈશું। આ જે તમે એક જોવો છો ને આ જગ્યા એ પોરનો દાબો છે, પણ સમય જતાં વરસાદના હિસાબે થોડું એ પોરનો દાબો એટલે રહેવા દીધો કે કોઈ આપણી ગા ભેંસ ડિલિવરી પર આવી હોય અને આને અંદર છૂટી રાખવી હોય તો આ આરસીસીનું છે એ માટે થઈને। આનું ઓલી ભેંસ જેમ તો કામ નથી, પણ તો એ ઘણું ખરું એવું જ કામ રહેશે, એટલે આને આરસીસીમાં રાખવામાં વાંધો ન આવે, જેથી કરીને જગ્યા અને શિયાળામાં તો બહુ વધારે કેવરાવે કે ભાઈ એકને એક જગ્યાએ ભીનું થાય, દાબો ન હોય તો। આ 3 હાલની પોઝિશનમાં તો એવી ટાઈટ પડતી નથી એટલે બહાર રાખવી છે, અને એના સાણથી દાબો રાખેલો છે આપણે અત્યારે, કાંઈક કૂસો બૂસો હોય તો નાખ્યા રાખવી છે। આ જે વાસળી ઊભી છે એ આપણે રાજની ઓળખી છે એની જ છે, લગભગ 4-5 દિવસ થયા આપણે એને મૂકવાનું બંધ કરી દીધું, દોઈને એને પાઈ દેવી છે। અને આ સંધ્યાની છે, બાપુના 119 રાણીનો બુલની, આને લગભગ 15-20 દિવસ થઈ ગયા મૂકવાનું બંધ કરી દીધું। એ સંધ્યા અને સંધ્યાના પહેલાં વેતની બીજા વેતની ઓળખીને એ બધાની ખાસિયત જ એ છે કે વાસળું સાથે લગાવ તો હોય જ છે, પણ આપણે જેમ કરવા માગવી છે એ પણ થઈ શકે કે ભાઈ અમુક સમયે 5-6 મહિનાના બચ્ચા થાય પછી એવું લાગે કે ભાઈ હવે ગાને હેરાન કરે છે, તો એને લઈને પછી વાંહેથી દૂધ મૂકી દેવી તો એ ગા પારહો વાળવામાં કોઈ દિવસ કેવરાવતી નથી એમ।